નમસ્તે મિત્રો, હું પ્રવીણ માળી. મિત્રો, ડીસા તાલુકાની અંદર છેલ્લા 2 દિવસની અંદર બાઇક સવારના 2 દિવસમાં 2 લોકોના બાઇક સવારના લોકોના મૃત્યુ થયા છે. હું એનાથી બહુ વ્યથિત છું. એની સાથે વિનંતી પણ કરું છું કે ડીસા તાલુકાના તમામ લોકો બાઇક સવારો હેલ્મેટનો ઉપયોગ કરે. આખા રાજ્યની અંદર રોડ અકસ્માતની અંદર 2 વ્હીલરની અંદર 1900થી વધારે લોકોના મૃત્યુનો એવરેજ છે. ડીસાના પણ 2 વ્યક્તિઓનું મૃત્યુ થયું છે. આ સમયે જો આપણે હેલ્મેટ જો પહેરવા હોય તો કદાચ જીવ બચાવી શક્યા હોય, અને એની સાથે પરિવારને પણ ઘણો મોટો ફટકો પડે. એટલા માટે આનાથી શીખીને સૌ કોઈને વિનંતી કરું છું કે આપણે 2 વ્હીલરની અંદર હેલ્મેટનો ઉપયોગ કરીએ અને 4 વ્હીલરની અંદર સીટ બેલ્ટનો ઉપયોગ કરીએ. એ તબક્કે વિનંતી કરું છું. જે આપણું યુવાધન છે એને સાચવવાની જવાબદારી પણ આપણી છે. સૌ પરિવારજનોને પણ વિનંતી કરું છું કે આપણા બાળકોને પણ જ્યારે ઘરથી નીકળે ત્યારે હેલ્મેટ આપીને મોકલીને પહેરાવવાનો આગ્રહ રાખીએ એવી વિનંતી કરું છું.